નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આ રાજ્યની હાઈકોર્ટ દ્વારા કમ્પ્યુશનલ નિમણૂક એટલે કે રહેમ રાહ નોકરી એટલે કે કરુણાપૂર્ણ નિમણૂકને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યું છે। આ હાઈકોર્ટ દ્વારા 11 વર્ષ પછી હજી કરવાથી તેમનો હેતુ નિષ્ફળ જવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જાણીશું વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા કમ્પ્યુશનલ નિમણૂક એટલે કે કરુણાપૂર્ણ નિમણૂક રહેમ રાહ નિમણૂકને લઈને શું મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તેને લઈ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારા, રહેમ રાહ નોકરી વગેરેના સમાચારો તમને ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કમ્પ્યુશનલ નિમણૂક પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય। હાઈકોર્ટે કહ્યું છે કે 11 વર્ષ પછી અરજી કરવાથી તેનો હેતુ નિષ્ફળ જાય છે। તો એક મહત્વપૂર્ણ નિર્ણયમાં હાઈકોર્ટે એક પરિણીત પુત્રી અને તેની માતા દ્વારા દયાળુ નિમણૂક એટલે કે કરુણાપૂર્ણ નિમણૂક એટલે કે પિતાના મૃત્યુ બાદ રહેમ રાહ નોકરી મેળવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે। હાઈકોર્ટે જણાવ્યું હતું કે કર્મચારીના મૃત્યુના 11 વર્ષ પછી દાખલ કરવામાં આવેલી અરજીએ યોજનાનો હેતુને જ નકારી કાઢ્યો છે। વાત કરીશું બિલાસપુર ભારતની, તો એક મહત્વપૂર્ણ નિર્ણયમાં હાઈકોર્ટે એક પરિણીત પુત્રી અને તેની માતા દ્વારા રહેમ રાહ નિમણૂકની માંગણીની અરજીને ફગાવી દીધી છે। કોર્ટે જણાવ્યું હતું કે કર્મચારીના મૃત્યુના 11 વર્ષ પછી દાખલ કરવામાં આવેલી અરજી કાયદેસર રીતે મોડી હતી અને વિલંબથી જ યોજનાનો હેતુ નિષ્ફળ ગયો હતો। આ કેસ સ્વર્ગસ્થ ઇન્જાર સાંઈ એક SCCL SDL ઓપરેટરનો છે, જેનું 14 ઓગસ્ટ 2006ના રોજ ફરજ પર મૃત્યુ થયું હતું। તેમના મૃત્યુ પછી પરિવારમાં વારસા અંગે વિવાદ ઊભો થયો હતો। ઇન્જાર સાંઈને 2 પત્નીઓ હતી, શાંતિ દેવી અને ઇન્દ્રા કુંવર। 2009માં SCCLએ તેમની પહેલી પત્ની શાંતિ દેવીની અરજી ફગાવી દીધી અને કહ્યું કે જ્યાં સુધી બંને પત્નીઓ વચ્ચેનો વિવાદ કોર્ટ દ્વારા ઉકેલાય નહીં ત્યાં સુધી તેમના પતિની જગ્યાએ તેમને રહેમ રાહે નોકરી આપવામાં આવશે નહીં અને એ અશક્ય છે। આ કેસ સિવિલ કોર્ટમાં વર્ષો સુધી ચાલ્યો અને અસ્પષ્ટ સંજોગોને કારણે કાનૂની પરિસ્થિતિ અટકી ગઈ। દરમિયાન 17 એપ્રિલ 2017ના રોજ બીજી પત્ની ઇન્દ્રા કુમારે તેની પરિણીત પુત્રી પ્રવીણના નામે કરુણાપૂર્ણ નિમણૂક માટે અરજી કરી। જોકે SCCLએ અરજી ફગાવી દીધી કારણ કે અરજદાર પરિણીત હતો અને કર્મચારીના મૃત્યુના 11 વર્ષ પછી અરજી દાખલ કરવામાં આવી હતી, જેના માટે કોઈ સંતોષકારક કારણ આપવામાં આવ્યું ન હતું। વધુમાં NCWAની જોગવાઈઓ અનુસાર મૃત કર્મચારીના આશ્રિતો માટે કરુણાપૂર્ણ નિમણૂક માટેના માપદંડ પહેલાથી જ નક્કી કરવામાં આવ્યા હતા। આ મુજબ કર્મચારીના મૃત્યુની તારીખથી વધુમાં વધુ 5 વર્ષની અંદર અરજી કરી શકાય છે। આ કિસ્સામાં 11 વર્ષ પછી સબમિટ કરેલી અરજી નામંજૂર કરવામાં આવી હતી। કરુણાપૂર્ણ નિમણૂક માટેની જોગવાઈઓએ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે કે મૃતક કર્મચારીના પરિવારને તેમના અકાળ મૃત્યુના કિસ્સામાં આજીવિકા સંકટનો સામનો ન કરવો પડે। નિર્ધારિત સમય સમાપ્ત થયા પછી કરુણાપૂર્ણ નિમણૂકનો લાભ આપી શકાતો નથી। એક માતા અને પુત્રીએ SCCLના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી। અરજી સુનાવણી કર્યા પછી સિંગલ બેન્ચે અરજીને ફગાવી દીધી, જેમાં કહેવામાં આવ્યું છે કે NCWAના નિયમો અનુસાર કર્મચારીના મૃત્યુના 5 વર્ષની અંદર કરુણાપૂર્ણ નિમણૂકો માટે અરજીઓ કરવી આવશ્યક છે। કોર્ટે તેમના આદેશમાં જણાવ્યું હતું કે કરુણાપૂર્ણ નિમણૂકોનો હેતુ વૃદ્ધ કર્મચારીના પરિવારને તાત્કાલિક નાણાકીય રાહત પૂરી પાડવાનો છે। આટલા લાંબા સમય પછી અરજી કરવી એ યોજનાની ભાવનાને હરાવે છે। ડિવિઝન બેન્ચે પણ આદેશને માન્ય રાખ્યો। તો સિંગલ બેન્ચના નિર્ણયને આજે બંને માતા અને પુત્રી છે તેમને ડિવિઝન બેન્ચમાં પડકાર્યો હતો। તો ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપતા અપીલની સુનાવણી કરતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે અરજી ફગાવી દીધી હતી। કોર્ટે સ્વીકાર્યું છે કે પરિવાર આટલા વર્ષોથી કોઈ પણ સહાય વિના જીવતો રહ્યો હતો, આમ કરુણાપૂર્ણ નિમણૂકનો હેતુ નિષ્ફળ ગયો। ડિવિઝન બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સિંગલ બેન્ચના આદેશમાં કોઈ તથ્યપૂર્ણ કે કાનૂની ભૂલો નથી અને તેથી તેમાં કોઈ દખલગીરીની જરૂર નથી। આમ હાઈકોર્ટ દ્વારા રહેમ રાહ નોકરીને લઈ અને અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। જય હિન્દ, અસ્તુ।